ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ જિલ્લાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી, જેઓ ગત તારીખ 14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ તબીબનો મૃતદેહ અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો। આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ એલસીબી પોલીસ પર તપાસમાં જોડાઈ હતી, ત્યારે 6 મહિના બાદ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આ મામલામાં પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રહેતા જગદીશસિંહ સતપાલસિંહ અને અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે। તેઓની પૂછતાછમાં ખુલાસો થયો હતો કે બંને આરોપીઓને પૈસાની જરૂર હોય, જે દરમિયાન મૃતક તબીબ નશાની હાલતમાં ગડખોલ પાટિયા કેનાલ પાસે પડેલ હતો, જેથી બંનેએ તબીબને વધુ દારૂ પીવડાવી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને તેમની પાસેથી મોબાઈલ અને બાઇકની લૂંટની કોશિશ કરી હતી, પરંતુ તબીબે પ્રતિકાર કરતા બંને આરોપીઓએ ભેગા મળી તબીબને ઢોર માર માર્યો, જેમાં તેનું મોત નીપજ્યું હતું। અને આ તરફ બંને આરોપીઓ તબીબ પાસેથી મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવી ફરાર થયા। પકડાઈ ન જવાય તે માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ અને બાઇક પરથી નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી। જો કે ભરૂચ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બંને જગદીશસિંહ સતપાલસિંહ અને લાલુ તડવીને ઝડપી પાડી તેઓ પાસેથી તબીબનો મોબાઈલ અને બાઇક તેમજ બંને પાસેના 3 મોબાઈલ મળી 65,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ 5મા મહિનામાં ડૉક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમનું ની લાશ મળી હતી। તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાડા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાખરામાં બોડી મળેલ હતી। તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી, તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે 302નો ગુનો દાખલ કરવામાં આવેલ। આ ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આજથી 6 મહિના પહેલાં બનવા પામેલ। તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ, એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી। વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર 2 આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી, આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે। મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે। લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે, જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો। એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે। તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।